प्रबल न्यूज, हर खबर आप तक। શહેરમાં વાત કરીએ અમરેલીના જાફરાબાદની તો જાફરાબાદમાં દરિયાકાંઠે આવેલા 2 બંગલામાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે। તો વિગત અનુસાર વાત કરીએ તો જાફરાબાદમાં આવેલી નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીના 2 રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। નર્મદા સિમેન્ટ કંપનીના HR વિકાસ શર્મા અને પરચેઝ હેડ લલિત ગુપ્તાના મકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો। તો ઘરની તિજોરી તોડી સોના ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો સહિત કુલ રૂપિયા 7,25,718નો મુદ્દા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે। તો હાલ પોલીસ દ્વારા કંપનીના CCTV કેમેરાની તપાસ કરીને ચોરોની શોધવાની કવાયત શરૂ કરી છે। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। કાલના રોજ ફરિયાદી શ્રી અજીત કુમાર ચોબે ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે નર્મદા કોલોનીમાં આવેલ 2 બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા 7,25,718ની ચોરીની ફરિયાદ નોંધાવી છે। આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત 9 તારીખથી લગ્ન પ્રસંગ સબબ બહારગામ ગયેલ હોય, અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય। આ બાબતે PI જાફરાબાદ તેમજ LCBનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન હાલ શરૂ છે।